સર્વે શિવ ભક્તોને મારા સાદર નમસ્કાર. આજે હું શિવ પુરાણના શતરુદ્ર સંહિતાના અધ્યાય 16થી 18 વાંચવા જઈ રહી છું. અને આ અધ્યાયમાં શિવજીના મહાકાલ વગેરે 10 અવતારોનું તથા એકાદશ રુદ્ર અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. તદનંતર યક્ષેશ્વર અવતારની વાત કહીને નંદીશ્વરે કહ્યું, હે મુને, હવે શંકરજીના ઉપાસના કાંડ દ્વારા સેવિત મહાકાલ વગેરે 10 અવતારોનું વર્ણન ભક્તિપૂર્વક શ્રવણ કરો. એમાં પહેલો અવતાર છે મહાકાલ, ને મહાકાલ નામે પ્રસિદ્ધ છે, જે સત્પુરુષોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારો છે. એ અવતારની શક્તિ ભક્તોની મનોવાંછના પૂર્ણ કરનારી મહાકાલી છે. બીજો તાર નામનો અવતાર થયો, જેની શક્તિ તારાદેવી થયા. એ બંને ભુક્તિ મુક્તિના પ્રદાતા અને પોતાના સેવકો માટે સુખદાયક છે. બાલ ભુવનેશ નામે ત્રીજો અવતાર થયો. એમાં બાલા ભુવનેશી શિવા શક્તિ થયા, જે સજ્જનોને સુખ આપનાર થયા. ચોથો અવતાર ભક્તોને માટે સુખદ તથા ભોગ મોક્ષ પ્રદાયક ષોડશ શ્રી વેદ્યશ નામનો અવતાર થયો, અને ષોડશી શ્રી વિદ્યા શિવા એની શક્તિ છે. પાંચમો અવતાર ભૈરવ નામથી થયો, જે સર્વદા ભક્તોની કામનાઓને પૂર્ણ થનાર છે. એ અવતારની શક્તિનું નામ છે ભૈરવી ગિરિજા, જે પોતાના ઉપાસકોને મનોવાંછિત વસ્તુઓ આપનારી છે. છઠ્ઠો અવતાર છિન્નમસ્તક નામે કહેવાય છે, અને ભક્ત કામપ્રદા ગિરિજાનું નામ છિન્નમસ્ત છે. સંપૂર્ણ મનોરથોના દાતા શંભુનો સાતમો અવતાર ધૂમવાન નામે વિખ્યાત થયો. એ અવતારમાં શ્રેષ્ઠ ઉપાસકોની લાલસા પૂર્ણ કરનારી શિવા ઘુમાવતી થયા. શિવજીનો આઠમો અવતાર બગલામુખ છે. એની શક્તિ મહાન આનંદાયીની બગલામુખી નામથી વિખ્યાત થઈ. નવમો શિવાવતાર માતંગ નામે કહેવાય છે. એ સમયે સંપૂર્ણ અભિલાષાઓને પૂર્ણ કરનારી શર્વાણી માતંગી થયા. શંભુનો ભુક્તિ મુક્તિ રૂપ ફળ પ્રદાન કરનારો 10મો અવતાર થયો, તેનું નામ છે કમલ, જેમાં પોતાના ભક્તોનું સર્વથા પાલન કરનારા ગિરિજા કમલા કહેવાયા છે. આ જ શિવજીના 10 અવતારો છે. એ બધાએ ભક્તો તથા સત્પુરુષોને માટે સુખદાયક અને ભોગ મોક્ષના પ્રદાતા છે. જે લોકો મહાત્મા શંકરના આ 10 અવતારોની નિર્વિકાર ભાવે સેવા કરે છે, એમને એ નિત્ય વિવિધ પ્રકારના સુખ આપતા રહે છે. હે મુને, આ રીતે મેં 10 અવતારોનું મહાત્મ્ય વર્ણવ્યું છે. તંત્રશાસ્ત્રમાં તો આ સર્વકામપ્રદ બતાવાય છે. હે મુને, આ શક્તિઓનો અદ્ભુત મહિમા છે. તંત્ર આદિ શાસ્ત્રોમાં આ મહિમાનું સર્વકામપ્રદ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. એ નિત્ય દુષ્ટોને દંડ દેનારી અને બ્રહ્મતેજથી વિશેષ રૂપે વૃદ્ધિ કરનારી છે. હે બ્રહ્મન, આ રીતે મેં તમને મહેશ્વરના મહાકાલ વગેરે 10 શુભ અવતારોનું શક્તિ સહિત વર્ણન કરી દીધું. જે મનુષ્ય શિવ પર્વના અવસર પર આ પરમ પાવન કથાનો ભક્તિપૂર્વક પાઠ કરે છે, તે શિવજીનો પરમ પ્રિય થઈ જાય છે. આ આખ્યાનનો પાઠ કરવાથી બ્રાહ્મણની બ્રહ્મતેજમાં વૃદ્ધિ થાય છે, ક્ષત્રિય વિજય લાભ કરે છે, વૈશ્ય ધનપતિ થઈ જાય છે, અને શૂદ્રને સુખની પ્રાપ્તિ થાય છે. સ્વધર્મ પરાયણ શિવ ભક્તોને આ ચરિત્ર સાંભળીને સુખ પ્રાપ્ત થાય છે, અને એમની શિવભક્તિ વિશેષ રૂપે વધી જાય છે. હે મુને, હવે હું શંકરજીના એકાદશ શ્રેષ્ઠ અવતારોનું વર્ણન કરું છું, તે સાંભળો. એનું શ્રવણ કરવાથી અસત્ય વગેરે જનિત બાધા કોઈ પણ પ્રકારની પીડા પહોંચાડી શકે નહીં. પૂર્વકાલની વાત છે. એકવાર ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ દૈત્યોથી પરાજિત થઈ ગયા. ત્યારે તે ભયભીત થઈને પોતાની નગરી અમરાવતી છોડીને ભાગી ગયા. આમ દૈત્યો દ્વારા અત્યંત પીડિત એ બધા દેવતા કશ્યપજી પાસે ગયા. ત્યાં એમણે પરમ વ્યાકુળતાપૂર્વક હાથ જોડીને મસ્તક નમાવીને એમના ચરણોમાં અભિવાદન કર્યું, અને એમનું સારી પેઠે સ્તવન કરીને આદરપૂર્વક પોતાના આવવાનું કારણ કહ્યું, તથા દૈત્યો દ્વારા પરાજિત થવાથી ઉત્પન્ન બધા જ દુઃખો કહી સંભળાવ્યા. હે તાત, ત્યારે એમના પિતા કશ્યપજી દેવતાઓની એ કષ્ટ કહાણીને સાંભળીને અધિક દુઃખી ન થયા, કેમ કે એમની બુદ્ધિ શિવજીમાં આસક્ત હતી. હે મુને, એ શાંત બુદ્ધિ મુનિએ
ધૈર્ય ધારણ કરીને દેવતાઓને આશ્વાસન આપ્યું અને સ્વયં પરમ સુખપૂર્વક વિશ્વનાથપુરી કાશી જતા રહ્યા. ત્યાં પહોંચીને એમણે ગંગાજીના જલમાં સ્નાન કરીને પોતાનો નિત્ય નિયમ પૂરો કર્યો અને પછી આદરપૂર્વક ઉમા સહિત સર્વેશ્વર ભગવાન વિશ્વનાથની સારી પેઠે અર્ચના કરી. તદનંતર શંભુ દર્શનના ઉદ્દેશ્યથી એક શિવલિંગની સ્થાપના કરીને એ દેવતાઓના હિતાર્થ પરમ પ્રસન્નતાપૂર્વક ઘોર તપ કરવા લાગ્યા. હે મુને, શિવજીના ચરણકમલોમાં આસક્ત મનવાળા ધૈર્યશાળી મુનિવર કશ્યપને જ્યારે આમ તપ કરતાં કરતાં બહુ સમય વ્યતીત થઈ ગયો ત્યારે સત્પુરુષોની ગતિ સ્વરૂપ ભગવાન શંકર પોતાના ચરણોમાં તલ્લીન મનવાળા કશ્યપ ઋષિને વરદાન આપવા ત્યાં પ્રગટ થયા. ભક્તવત્સલ મહેશ્વર પરમ પ્રસન્ન તો હતા જ, તેથી એ પોતાના ભક્ત મુનિવર કશ્યપને કહેવા લાગ્યા, વરદાન માગો. એ મહેશ્વરને જોતાં જ પ્રસન્ન બુદ્ધિવાળા દેવતાઓના પિતા કશ્યપજી હર્ષમગ્ન થઈ ગયા અને હાથ જોડીને એમના ચરણોમાં નમસ્કાર કરીને સ્તુતિ કરતાં કરતાં આમ બોલ્યા, હે મહેશ્વર, હું સર્વથા આપનો શરણાગત છું. હે સ્વામીન, દેવતાઓના દુઃખનો વિનાશ કરીને મારી અભિલાષા પૂર્ણ કરો. હે દેવેશ, હું પુત્રોના દુઃખથી વિશેષ દુઃખી છું, તેથી હે ઈશ, મને સુખી કરો, કેમ કે આપ દેવતાઓના સહાયક છો. હે નાથ, મહાબલી દૈત્યોએ દેવતાઓ અને યક્ષોને પરાજિત કરી દીધા છે, એટલે હે શંભો, આપ મારા પુત્ર રૂપે પ્રગટ થઈને દેવતાઓ માટે આનંદદાતા બનો. નંદીશ્વરજી કહે છે, હે મુને, કશ્યપજીએ આવું કહીને સર્વેશ્વર ભગવાન શંકરે એમને તથેતું એવું જ થશે આમ કહીને એમની સામે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે કશ્યપ પણ મહાન આનંદની સાથે તરત જ પોતાના સ્થાને જતા રહ્યા. ત્યાં એમણે આખું વૃત્તાંત આદરપૂર્વક દેવતાઓને કહી બતાવ્યું. તદનંતર ભગવાન શંકર પોતાનું વચન સત્ય કરવા માટે કશ્યપ દ્વારા સુરભીના પેટે 11 રૂપ ધારણ કરીને પ્રગટ થયા. એ સમયે મહાન ઉત્સવ થયો. આખું જગત શિવમય થઈ ગયું. કશ્યપ મુનિની સાથે સાથે બધા જ દેવતાઓ હર્ષ વિભોર થઈ ગયા. એમના નામ 11 રુદ્રના રાખવામાં આવ્યા. કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધન્ય, શંભુ, ચંડ અને ભવ. આ 11 રુદ્ર સુરભીના પુત્ર કહેવાય છે. એ સુખનું આવાસ્થાન છે તથા દેવતાઓની કાર્યસિદ્ધિ માટે શિવથી ઉત્પન્ન થયા. એ કશ્યપનંદન વીરવર રુદ્ર બળ પરાક્રમ સંપન્ન હતા. એમણે સંગ્રામમાં દેવતાઓની સહાય કરીને દૈત્યોનો સંહાર કરી દીધો. આ જ રુદ્રોની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવગણ દૈત્યોને જીતીને નિર્ભય થઈ ગયા. એમના મન સ્વસ્થ થઈ ગયા. પોતપોતાનું રાજ્ય કાર્ય સંભાળવા લાગ્યા. હજુ પણ શિવ સ્વરૂપધારી એ બધા મહારુદ્ર દેવતાઓની રક્ષા માટે સદા સ્વર્ગમાં બિરાજમાન રહે છે. હે તાત, આ રીતે મેં તમને શંકરજીના 11 રુદ્રાવતારોનું વર્ણન કરી બતાવ્યું. એ બધા જ સમસ્ત લોકોને માટે સુખદાયક છે. આ નિર્મલ આખ્યાન સંપૂર્ણ પાપોનો વિનાશક, ધન, યશ અને આયુનું પ્રદાતા તથા સંપૂર્ણ મનોરથને પૂર્ણ કરનારો છે. તો આ સાથે જ અધ્યાય 16 થી 18ને આપણે વિરામ આપીશું. ઓમ નમઃ શિવાય. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.